कल भारत में कई जगहों पर तूफान ने कहर मचाया था। तब गुजरात के डभोई से ये खबर सामने आ रही है, जहां पर दोपहर के बाद अचानक आंधी आई और फिर बारिश शुरू हो गई। डभोई में बिन मौसम बरसी बारिश की वजह से किसानों की काफ़ी फसल को नुकसान पहुंचा है, जिसके चलते किसान काफ़ी ज़्यादा परेशान है और इस मामले में सरकार कोई सूद लेकर उन्हें मुआवजा मुहैया करवाए, ऐसी मांग भी साझा कर रही है। વરસાદમાં તો કોઈ ખેડૂતો છે એમને 25%નું 10%નું એ પ્રમાણેનો જેને જેવો પાક એ પ્રમાણે નુકસાન છે। તમે આજુબાજુ પણ જોઈ શકો કે તાડપત્રો નાખેલી છે। હવે ગઈકાલ તો સાહેબ એવી પરિસ્થિતિ હતી કે તાડપત્રી ઉપર માણસોને ટ્રેક્ટરો ઉભો રાખ્યા પણ તોય તાડપત્રી ફાટી જતી હતી, પવન જ એટલો બધો હતો। હવે અચાનક આ વસ્તુ આવે એને તો અમે નહીં પહોંચી શકવાના, પણ વસ્તુ આ છે કે સરકારશ્રીએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને મીડિયાના મિત્રોનો ફરી હું આભાર માનું છું અને કહું છું કે તમે આ વાત ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમે પહોંચાડજો, તો અમને પણ સરકારને પણ પોતાને એવું થાય કે ના ભાઈ ખરેખર વાસ્તવમાં ખેડૂતની શું પરિસ્થિતિ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।